ભાઈ તમારા ગામમાં વરસાદ છે, અમારા ગામમાં બહુ છે. તમારી ચકલી બહાર ન નીકળતા, ચકલી ન કાગડો બની જાય. કાગડો થઈ ગઈ. આમ જોવો તો છત્રી કાગડો કરી નાખી. ચલો ગાઈસ નાસ્તો કરવા સવારનો. રીવા એ રીવા તરત જો આવે. હાય બદડી. મોબાઈલ ક્યાં મારો? મોબાઈલ ક્યાં? આલા મોબાઈલ બા મોબાઈલ આપે જો. જો જો લેવા આવી. જો કાને રાખ્યો એને. કાને નથી રાખવાનો બેટા. જય શ્રી કૃષ્ણ. જય માતા. વાહ બેટા વાહ. ડાયો દીકો. સો ગાઈસ આજે ગણપતિ બાપાનો આજે છેલ્લો દિવસ છે અને આજે વિસર્જન કરવા જવાનું છે, તો તમને બધાને આજે દર્શન કરાવી દઉં. રીવા દર્શન કરી લે રીવા. હા ડાઈ. હેલો ગાઈઝ, વેલકમ ટુ વન ન્યુ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું થઈ ગયો છું તૈયાર અને ડોલચું લઈને જાઉં છું મારા ફ્રેન્ડની ઘરે. ભેંસ વિયાણી છે અને બેબી બોય આવ્યો છે, એટલે ફોન આવ્યો હતો એટલે ડોલચું લઈને જાઉં છું. કોંગ્રેચ્યુલેશન કરી આવું અને ખીરું લઈ આવું. આજો કાલી જામફળ ખાઈ છે. જો રૂકેશ રબારી બધાને ખીરું આપે છે. રૂકેશ ભાઈ જય માતાજી, કોંગ્રેચ્યુલેશન્સ ફોર બેબી બોય પાડેશ ભાઈ. જો આ રૂકેશભાઈની ભેંસ છે અને આ ન્યુ બેબી બોય આવેલો છે. ઉઠો, નીંદર જ કરતો લાગે આ રીતે. તો રૂકેશને બેબી બોય આવેલો છે, બધા કોંગ્રેચ્યુલેશનનો મેસેજ કરી દો. લઈને આવી ગયો છું. તમે બધાએ પણ ખીરું તો જોયું જ હશે, ગામડાના લોકો હોય એને બધાને ખબર હોય. આમાંથી મસ્ત પનીર જેવી બરફી અને થાબડી બને. થઈ જાય એટલે તમને બધાને બતાવું. ગાઈસ અત્યારે 9:15 થઈ ગયા છે અને હવે દુકાન જવા માટે નીકળી જાઉં. વરસાદ પણ હવે અત્યારે નથી, અત્યારે વરસાદ રહી ગયો છે. હું રોજ દુકાન જવા બહાર નીકળું ને એટલે અમારી આ બદુડી છે ને એ તો આવી જ જાય, ગમે ત્યાં હોય ને આવી જ જાય. હાલે જય ગૌ માતા. હજી તો દુકાન ખોલું છું એ ભેગા જો આ મહેમાન આવી ગયા, પાછા તો અંદર બેસી ગયા. હજી શટર ખોલવાનો નાસ્તો કરવો ને તો એના હાટો આખું પેકેટ રાખ્યું છે. જો શાંતિથી સિંહની જેમ આરામથી. હાલે ખાઈ લે. છે કોઈ આને ઉપાધિ? ગાય કૂતરા બધા જનાવર એવા છે ને કે જે માણસમાં માણસાઈ હોય ને, જેનામાં નિસ્વાર્થ ભાવે પ્રેમ હોય એની પાસે જ જાય. બાકી અમુક લોકોની તો પાસે ના ફરકે. અને આપણી જો પાસે સામેથી આવે, ગમે ત્યાં હોય ને ટાઈમ થઈ જાય ને એટલે પહોંચી જ જાય એના ટાઈમે. ગાઈસ આજે ગણપતિનો છેલ્લો દિવસ હતો, આજે વિસર્જન છે. તો જો અહીંયા ગણપતિનું વિસર્જનની રેલી નીકળે છે. આ બધા અત્યારે સિત્સર જાય છે. સિત્સર અત્યારે મા ઉમિયાજીનું અત્યારે રથયાત્રા છે આજે, એટલે ભાયોદર ગામના પણ ઘણા છે અને બહાર ગામથી પણ ઘણા લોકો આવે છે. અને મારો ખાસ મિત્ર છે પ્રણવ, એ પણ આજે સિત્સર હાલીને જાય છે. મારે જવાનું હતું પણ મારે થોડુંક કામ હતું એટલે ના જઈ શક્યો, પણ એ ગયો છે. ખાડમ કરી ગયો, અમારા ગામનો છે જો. સાઈડમાં ગયો ને કરી ગયો. ખાડમ કરી ગયો ને આવ્યા રાખે કા. એ હોશિયારી જોઈએ એની, કોઈ દી નબળી વાત હોય જ નહીં આની.
ફૂલ વરસાદ ચાલુ થયો અત્યારે ભાઈ. બાકી છે. અડી ગઈ. હા એટલે અડી ગઈ. હું ફોર વ્હીલ ભટકાઈ ગઈ તમા સેવ. મોલ્લો કેમ બોલ્યો? સાદ હજી એવો ને એવો ફૂલ આવે છે. બપોરનો હવા થઈ ગયો. શું બનાવ્યું જમવામાં આજે? મસ્ત ગરમા ગરમ જમવા. ગણપતિ બાપાનો વિદાયનો ટાઈમ થઈ ગયો છે. આખો ભરી મેલો આખો. તો ગાઈસ પહોંચી ગયા છીએ ગણપતિ પધરાવા. હે હા, ઘણા અમારા એક ના ગણપતિ છે ને, હજી બીજા આવ્યા હતા અહીંયા. લાલાભાઈ આવતા વર્ષે વહેલા વહેલા પાછા આવજો. બસ નાઈ લીધું. તો ગાઈસ ગણપતિ પધરાવી અને હવે પાછા જાય છે બધાય ઘરે. અને બધાય બહુ નાયા, બધાને બહુ મજા આવી. જય મામાદેવ, જય મામા સરકાર. હાલો બધાય થાબડી ખાવા. રૂકેશે ખીરું આપ્યું, એમાંથી મમ્મીએ મસ્ત થાબડી બનાવી. બહુ મસ્ત બની મમ્મી. બીજું બને બરફી. એનો ટાઈમ થાય એટલે આવી જ જાય. સવારે આવી ગયો તો શમશેર. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 9:15 અને હું આવી ગયો છું ઘરે. અને આજ તો મસ્ત મસ્ત ભજીયા બનાવે છે મારા ફેવરેટ લસણવાળા અને પતરીના. આ બા માટે સાદા, બાના ફેવરેટ. સોસ તો જોશે જ. અલિયા સોસ ખાવ તમે. ખાવાનું ન હોય તો હાલે મારા બાને, પણ છાશ તો જોઈએ જ. એવી જ રીતે મારે છે કે છાશ ગમે ત્યાં ગયા હોય ને તો છાશ તો જોઈએ જ, ગમે એટલું ખાવાનું સારું હોય ને તો. ચલો લસણવાળી ચટણીના ભજીયા. હા, હું મમ્મીને બનાવી દઉં છું. મમ્મી જલ્દી જલ્દી ભજીયા પાડે છે.